તમને ખબર છે કે રબારી સમાજની આ સ્ત્રીઓ કાળા કપડાં જ કેમ પહેરે છે? આની પાછળ છે 700 વર્ષ જૂનો ઇતિહાસ. વાત છે ઈસવીસન 1300ની સાલની. સિંધમાં સુમરા વંશના બે ભાઈઓ વચ્ચે ગાદીને લઈને વિવાદ થયો, જેમાં ચાનીસરે દિલ્હી જઈને અલાઉદ્દીન ખિલજીને સિંધ પર આક્રમણ કરવા ઉશ્કેર્યો. ખિલજીએ સેનાપતિ ઝફર ખાનને 40,000ની વિશાળ ફૌજ સાથે મોકલ્યો અને થાર બાંધરના મેદાનમાં ભીષણ યુદ્ધ શરૂ થયું. ચાનીસરે સિંધની સેનાને ફોડી લીધી, પણ સિંધની રખેવાળ એવી રબારી કોમ અડીખમ રહી. દગો કર્યા વિના રબારીઓ દુદા શુમરાના પક્ષમાં અંતિમ શ્વાસ સુધી લડ્યા. આ યુદ્ધમાં 15-20 હજારની દુશ્મન સેનાને હંફાવીને હજારો રબારી વીરો અને દુદો શુમરો માતૃભૂમિ માટે શહીદ થઈ ગયા. પોતાના વીરોના બલિદાનના શોકમાં હજારો રબારી સ્ત્રીઓએ એક સાથે કાળા વસ્ત્રો ધારણ કર્યા. સિંધથી રાજસ્થાનમાં અને ગુજરાતમાં સ્થળાંતર કર્યું. પણ 700 વર્ષ પછી આજે આ કાળો રંગ તેમના પૂર્વજોના બલિદાન અને વફાદારીનું ગર્વભર્યું પ્રતીક છે. રબારી સમાજની આ જ ગૌરવશાળી પરંપરાને આજે પણ જીવંત રાખવાનું કામ કરી રહ્યા છે સુરતના વિહોતર ફેબ્રિક બ્લેકબેરી. ખુદ રબારી સમાજના જ માલિક દ્વારા સુરતની પોતાની ફેક્ટરીમાં જ બેસ્ટ ક્વોલિટીના રબારી પોત એટલે કે કાળા સાડા બનાવવામાં આવે છે. બજાર કરતા ઓછા ભાવે અને બેસ્ટ ક્વોલિટીનો માલ ખરીદવા ગ્રાહકો અને વેપારી મિત્રો આજે જ વિહોતર ફેબ્રિકનો સંપર્ક કરો.